ગુડ મોર્નિંગ. આપણે અત્યારે હાલ ઊભા છીએ એસડી મોટરલેન્ડની અંદર. આપણી ઓફિસ છે એસડી મોટરલેન્ડ. હવે એક ચર્ચા કરવાની હતી તમારી જોડે કે આરો ગઈ વખતનો જે વિડીયો બનાવ્યો હતો ને મેં એસડી મોટરલેન્ડનો, તમને ગાડી વિશે બધી માહિતી આપી હતી. હવે એની અંદર એવું વિચાર્યું નહોતું કે આટલા વ્યૂ આવશે, એક એક્સપેક્ટેશન હતી કે આટલા વ્યૂ કદાચ આવી શકે છે એની અંદર, પણ હા તમારા લોકો દિલની એટલી બધી સરસ ભાવના ને આ વિડીયો આસમાને પહોંચી ગયો છે. એટલા બધા સરસ વ્યૂ આવેલા છે. ખરેખર બહુ બધા લોકોના ફોન આવેલા છે, બહુ બધા લોકોને ગાડી બતાવેલી છે અને બહુ બધા લોકોએ ગાડી લીધેલી બી છે આપણે અહીંયાથી. હવે એ ચર્ચા છોડીએ, હું તમારા માટે આજે એક સારી ગાડી લઈને આવ્યો છું, તમને બતાવું છું હું ગાડી. ચલો અહીંયા આપણે ગાડી જોડે ભાઈ 2017ની વરના છે, બહુ સરસ ગાડી છે, આખી ઓરિજિનલ ગાડી છે, તમને બતાવું છું, તમે આવી જાઓ મારી જોડે. ગાડીની ચાવી છે, સેન્ટ્રલ લોક ચાલુ છે ગાડીની અંદર, હોર્ન બી વાગે છે, બરાબર છે. ગાડીની બે ચાવી સાથે રેડી ગાડી છે. આરસી બુકની વાત કરીએ તો આરસી બુકની અંદર છે અને બંને પત્તે 2017 જ છે, એટલે કોઈ 16-17 કે એવી કોઈ માથાકૂટ છે નહીં. બંને પત્તે 17 2017ના 11મા મહિનાનું રજિસ્ટ્રેશન છે. ગાડીની બંને ચાવી સાથે ગાડી રેડી છે. હવે આપણે ગાડી જોઈશું. ગાડી આજુબાજુથી જોઈ લઈએ પહેલાં. ગાડી આપણે બહારથી જોઈ લીધેલી છે. હવે આપણે ગાડીનું ઇન્ટિરિયર જોઈશું અને પછી ગાડીનું તમને ચાલુ કરીને હું બતાવીશ. આવો મારી સાથે. ગાડીનું ઇન્ટિરિયર તમને દેખાઈ રહ્યું છે. ગાડીનું ઇન્ટિરિયર ખૂબ જ સારી કન્ડિશનની અંદર છે, તમને હું બતાવું છું, તમે જોઈ લો. ગાડીના ડેશબોર્ડ ઉપર કોઈ જાતના સ્ક્રેચીસ કે એવું કંઈ છે નહીં. બધી સ્વિચો પ્રોપર વર્કિંગની અંદર છે. સ્ટીયરિંગનું કવર લાગેલું છે, સારી કંપનીના સીટ કવર લાગેલા છે, લેધરવાળા સીટ કવર છે. ગાડી છે ઓટોમેટિક વેરિયન્ટની અંદર. જે લોકો ઓટોમેટિક વેરિયન્ટની અંદર ઇન્ટરેસ્ટેડ હોય એ લોકો આ ગાડી માટે પરચેસ કરી શકે છે. ગાડી ડીઝલની અંદર છે, પ્રોપર ક્લિનિંગ સાથે ગાડી છે. ગાડીની ટ્રીમો બીમો બધું જ સારી કન્ડિશનની અંદર છે. આ પાછળનો વ્યૂ છે, પાછળની સીટ છે. તમારા હાથના ટેકા માટે આર્મરેસ્ટ પણ મળી જશે તમને. કદાચ અહીંયા તમારે કંઈ વસ્તુ મૂકવી હોય તો તમે અહીંયા મૂકી શકો છો. પાછળ બી તમને એસી મળશે. એસી અહીંયાથી તમારે પ્લસ માઇનસ કરી શકો છો. એસી વધારવું હોય ઘટાડવું હોય કરી શકો છો. ગાડીના કિલોમીટર અત્યારે હાલ 89,712 બતાવી રહ્યા છે. આપણે ગાડી ચાલુ કરશું. આ ગાડી અત્યારે રનિંગ કન્ડિશનની અંદર ચાલુ થઈ ગયેલી છે. ઓટોમેટિક છે એટલે ઉપર પી લખેલું આવી રહ્યું છે. ગાડીનો ડેશબોર્ડની સાઈડ જોઈએ તો ગાડી ઉપર કોઈ જાતના સ્ક્રેચ કે એવું તમને જોવા મળશે નહીં. ઓટો ક્લાઇમેટ એસી મળી જશે તમને આની અંદર, જેથી કરીને તમારે કોઈ ટેમ્પરેચર વધુ અથવા તો ઓછું સેટ કરવું હોય તો તમે પ્રોપર કરી શકો છો આની અંદર. ઉપર તમને સનરૂફ જોવા મળશે. સનરૂફ બી પ્રોપર વર્કિંગ કન્ડિશનની અંદર છે. આ સનરૂફ માટેનું કવર છે. કવર બી સારી કન્ડિશનની અંદર છે, કોઈ બી જાતનું ઘસાયેલું કે એવું કંઈ છે નહીં. આ કવર ઓપન કરીને તમે અહીંથી સનરૂફ બી ઓપન કરી શકો છો. બે 2017ની વરના આપણે જોઈ છે. ડીઝલની અંદર છે, સારી ગાડી છે, 1 ઓનરમાં ગાડી છે. ગાડીના ટાયરો બાયરો બધી કન્ડિશન સારી છે, કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ છે નહીં, ગેરંટેડ છે. હાલની કન્ડિશનમાં બી એન્જિન કંપની ફિટેડ જ છે, કોઈ બી જાતનું ખોલ ખાલ કે એવું કશું જ થયેલું છે નહીં. હવે ચર્ચા કરીએ આપણે, બીજા ભાવની ચર્ચા કરવામાં આવશે. તો આનો ભાવ આપણે લમસમ જોવા જઈએ તો 8,50,000ની આજુબાજુ મૂકેલો છે. પણ તમે કોઈ બી વ્યક્તિને જો કદાચ ઇન્ટરેસ્ટેડ હોય ગાડીની અંદર કે ના ગાડી સારી લાગી છે, મારા બ્લેક કલરની અંદર વરના સનરૂફવાળી ઓટોમેટિક લેવી છે, તો ભાઈ તમે આવજો, યુટ્યુબ ચેનલનો રેફરન્સ આપજો મને, હું તમારા માટે ભાવની વ્યવસ્થા કરી આપીશ. તમારે કહેવું નહીં પડે એવો તમને ભાવ કરી આપીશ. મિત્રો, નવા ટોપિક, નવી ગાડી અને નવા ભાવ સાથે નવા બજારમાં.